મોજી દરિયા ચેનલમાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે. મિત્ર ભાવે અગોચરના રહસ્યો અને જીવનના અંતઃતલ સુધી પહોંચવા ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી. તો મિત્રો, જીવનમાં તમે અનુભવ્યું હશે કે અમુક માણસોને તમે મળો ત્યારે અજાણ્યા હોય છતાં કંઈક તમારા પોતાના હોય એવી લાગણી થાય. અનાયાસે જ, જાણ પહેચાન વગર અમુક માણસોને તમે મળો તો વગર કારણે ગુસ્સો પણ આવી જાય. આમ અંદરથી તમને એવું લાગે કે ઘણા સમયની જાણે દુશ્મની હોય. પછી ભલે એણે તમારું કંઈ ના બગાડ્યું હોય છતાં અનાયાસે તમને ગુસ્સો આવે. એ વ્યક્તિ તમને ગમે નહીં. તો શું કારણ હોઈ શકે આની પાછળ? આગળ પાછળના લેણદેણ હશે કે શું હશે? અમુક ધર્મો પુનર્જન્મમાં માને છે, તો શું એવું કંઈ હશે? પણ વૈજ્ઞાનિક આધાર પર તો મને એવું લાગતું નથી, કારણ કે મૂળ સાબિતી તો આપણી પાસે એ જ છે કે મર્યા પછીની જે વાતો આ જીવતા માણસો કરે તો પછી એ તો તુક્કા જ હોય, અને મરીને પાછું કોઈ આવ્યું હોય એવો તો કોઈ દાખલો છે નહીં આજ સુધી. તો તમે કદી શાંત મગજથી વિચારજો કે આ જીવનમાં હકીકતમાં તમે જીવતા નથી, તમને જીવાડવામાં આવી રહ્યા છે. કોઈ અગોચરની તાકાત હોય કે કોઈ સુપર પાવર જે તમને જીવાડી રહ્યો છે. તમે ઘણીવાર જોયું હશે કે અમુક જગ્યાએ તમે ગાડી લઈને જતા હોય યા રોડ ઉપર જતા હોય અને અચાનક કંઈક એક્સિડન્ટ બને તો તમને લાગશે કે યાર જરાક માટે હું રહી ગયો, અથવા તો તમારું વાહન તમારી જાણ બહાર તમે એકદમ સાઈડમાં લઈ લેશો, જે તમને પણ ખબર નહીં હોય. પછી અચાનક તમને લાગશે કે યાર ખરું થયું, ક્યારે મેં શું કર્યું એ જ મને ખુદને ખબર નથી, પણ મૂળ હું બચી ગયો. યાની કોઈ એવી તાકાત છે જે તમને બચાવવા માગે છે. બીજું, સમાજના લોકો પણ તમને જીવાડી રહ્યા છે. અમુકના જીવનમાં એવી ઘટનાઓ બને કે એણે ના છૂટકે જીવવું પડે. બીજું, સમાજ તમને અમુક માપદંડમાં એવા ફિટ કરે કે તમારે જીવવું પડે. ઘણીવાર એવા અઘરા ટાસ્ક જીવનમાં આવે કે તમને લાગે કે આટલું પૂરું થાય એ પહેલાં મોત ના આવે તો સારું. તો મિત્રો, આ બધું તમને ક્યારે અહેસાસ થાય કે જ્યારે તમે જીવનની દરેક સેકન્ડનું માર્કિંગ કરો ને તો તમને લાગશે કે કંઈક એવું તત્વ છે જે તમને જીવાડી રહ્યું છે, અને બાકી સમાજના નીતિ નિયમોના બંધન તમને જીવાડી રહ્યા છે. બાકી આજકાલની આટલી બધી હરીફાઈ ભરેલી અને આટલી બધી મોંઘવારી અને બેકારીમાં કોણ જીવવાનું પસંદ કરે? એટલે કોઈને જીવવું નથી, પણ બધાને એનકેન પ્રકારે જીવાડવામાં આવી રહ્યા છે. તમે માર્ક કરો ને તો શ્વાસ પણ તમારી અંદર જબરજસ્તી ઘૂસેડી દેવામાં આવે છે. તમે શ્વાસ લેતા નથી, બાય ડિફોલ્ટ જ શ્વાસ ઘૂસી જાય છે તમારી અંદર. એનો મતલબ ભાઈ એ થયો કે કોઈ પાવર છે જે હંમેશા તમારી સાથે હોય છે. એને તમારા સંસારી સ્વભાવથી કાંઈ લેવા દેવા નથી કે તમે સારા વ્યક્તિ છો કે ખરાબ છો.
બસ એનું કામ હંમેશા તમારી રક્ષા કરવાનું છે, તમને લાંબુ જીવાડવાની એની કોશિશ હોય છે. તો મિત્રો, એ પરમ કૃપાળુ અસ્તિત્વ કે જે હંમેશા તમારી રક્ષા કરે છે, એને સુપર પાવર અને અમુક લોકો ભગવાન પણ કહે છે. પણ આપણે ભગવાનની વ્યાખ્યા અમુક નિર્ધારિત નામો સાથે કરી નાખી છે, એટલે ભગવાનનો અર્થ જ બદલાઈ જાય છે. એમાં પાછા માણસોએ એમના કથિત ધર્મ મુજબ ભગવાનનું પણ ખાનગીકરણ કરી લીધું છે. એટલે જે તે ધર્મોના એમના પ્રાઇવેટ ભગવાન એમને મુબારક. આપણે એવા કોઈ ભગવાનની વાત નથી કરવી, પણ એક સુપર પાવર છે જેને જીવ માત્રથી દયા છે, એ અસ્તિત્વની વાત કરવી યોગ્ય રહેશે. એટલે હમણાં એક સાહેબ સાથે વાતમાં મુદ્દો આવેલો કે આ લોકો જે ભગવાન કે ઈશ્વરની જે વાત કરે છે, તો એનો સાક્ષાત્કાર કેમ થતો નથી, અથવા તો કરવો હોય તો શું કરવું? તો આપણે જોયું કે સુપર પાવરને આખા અસ્તિત્વને વ્યવસ્થિત ચલાવવું છે, જીવ માત્રને એણે જીવાડવા છે. તો એ અસ્તિત્વને પામવા માટે, એનો સાક્ષાત્કાર કરવા માટે શું કરવું જોઈએ? તો એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે તમે ધારો કે કોઈ કંપનીમાં જોબ કરો છો, તો જેમ જેમ તમે એ કંપનીના કામમાં માહિર થતા જાઓ, એમ એમ તમારું પ્રમોશન થતું જાય, બરાબર? જેમ જેમ તમે કંપનીને વફાદાર બનતા જાઓ, એમ એમ તમે મેનેજમેન્ટની નજીક પહોંચતા જાઓ. અને જ્યારે તમે કંપનીને સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ ને, તો કંપની તમને ટોપ મોસ્ટ મેનેજમેન્ટમાં સ્થાન આપી દે. બસ એવું જ આ સુપર પાવરનું છે કે એના કામમાં જેમ જેમ તમે સહયોગ આપતા જાઓ ને, એમ એમ તમે અસ્તિત્વની નજીક થતા જાઓ. અને એ અસ્તિત્વને સહયોગ આપવાનો મતલબ જ એ છે કે સંપૂર્ણ સમર્પણ, એક અતૂટ વિશ્વાસ કે અસ્તિત્વ જે કંઈ આપશે એમાં મારું કંઈક સારું જ હશે. મતલબ તારી મોજ, મારી શું મરજી. તમે એક વાત નક્કી રાખો કે તમને ક્યાં લઈ જવા, તમારી પાસે શું કામ કરાવવું, બધું અસ્તિત્વને ખબર જ છે. તમે તમારી બુદ્ધિ ના લડાવો. તમે જરા પણ બુદ્ધિ ના લડાવો ને, તો પણ અસ્તિત્વ તમારી પાસે એને જે જરૂર હશે ને એવા કામ કરાવી જ લેશે. કારણ કે તમારી કરતાં એને તમારી વધુ ચિંતા છે. પણ આપણે પ્રોબ્લેમ એ થાય છે ને મિત્રો, કે અસ્તિત્વ તમને પૂર્વમાં લઈ જવા માગે છે અને તમે પશ્ચિમમાં દોડો છો. એટલે જ પછી દુઃખી થવાય છે. તો અસ્તિત્વ ઉપર સંપૂર્ણ જીવન છોડી દીધું તો સમજો તમને 1 સેકન્ડમાં સાક્ષાત્કાર થઈ જશે. તમે મંસૂર નામના ઓલિયાની વાત સાંભળી છે ને, કે એમણે અનલ હક કહેલું. અનલ હક યાને હું પોતે જ ખુદા છું. તો એના લીધે ત્યાંના જે હુકમરાનો હતા, એમણે મંસૂરને કહેલું કે ખુદા એક જ છે, તું ખુદા નથી એમ કહી દે. પણ મંસૂરનું કહેવું હતું કે હું તો છું જ નહીં, બરાબર? તો મારી અંદર જે બોલે છે એ ખુદા જ બોલે છે, એમાં હું કાંઈ કરી શકું એમ નથી. અને આખરે જ્યારે મંસૂરને ભાલાથી વિધિ નાખવામાં આવ્યા ને, ત્યારે પણ મંસૂરના શબ્દો હતા
કે તું ભાલો બનીને આવીશ ને તોય હું તને ઓળખી જઈશ અને સ્વીકારી લઈશ. તારી મોજ મારી શું મરજી એમ. એટલે મિત્રો, જ્યારે પણ તમે કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ જાઓ યા કોઈ પસ્તાવો થાય એવું કંઈક કામ તમારાથી થઈ જાય યા કોઈ ચિંતાજનક પરિસ્થિતિમાં તમે મુકાઈ જાઓ યા ગભરાઈ જાઓ, ત્યારે તમે એટલું યાદ રાખજો કે અસ્તિત્વ ઉપર તમે એટલો ભરોસો ચોક્કસ રાખજો, આમ હૃદયમાં ફીલ કરજો કે અસ્તિત્વ જે કંઈ કરશે એ મને મંજૂર છે. તારી મોજ મારી શું મરજી એમ. હું છું જ નહીં, અસ્તિત્વએ મારી પાસે જે કરાવ્યું એ જ ખરું, બાકી હવે એને જોવાનું. પેલું એક કંઈક છે ને પંક્તિ કે મારજે કે તારજે તું અધવચ્ચે રાખજે. એટલે મિત્રો, હકીકતમાં આમે તમે એવું માની બેઠા છો કે તમે કરો છો, બાકી તમારા જીવનની દરેક સેકન્ડ નક્કી જ છે. તમે નાહકની ચિંતા કરો છો. બસ મૂકી દો એના ભરોસે જિંદગી, અને પછી જુઓ જિંદગી મોજે દરિયા જ છે. તો મિત્રો, અંતમાં અસ્તિત્વ અને અગોચર સાથે જોડાઈ રહેવા આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવું ભૂલતા નહીં. અને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટમાં લખી શકો છો. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.